આ બધી ગાડીઓની લાઈન છે, બધા બગદાણા છે, બધી જાય છે ગાડીઓ. કેટલી લાઈન છે તમે જુઓ. અને ગાય બગદાણા હાલીને આવી છે ને રાળગોળ પહોંચ્યા છે. અને કોણ કોણ હાલીને આવે જરા કોમેન્ટ કરી દેજો. રાળગોળ થઈને બગદાણા કોઈ વાત આવતું નથી ગાય. આવું છે બધું. ચપ્પલમાં ચડ્યો मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा देखिए. હેલો ગાઈસ, તો તમારું બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ગાઈસ. અને આપણે જવાનું થઈ ગયું આજ બગદાણા અને નીકળવાનું હતું 5 વાગ્યા. અને ગાઈસ અત્યારે મોડું થઈ ગયું અને વાગી જશે 6 અને નળ્યા ગાઈસ ચડી જશે આપણે. આવું કંઈક છે ભાઈ. પવન આવે એટલે અવાજ નહીં આવતો હોય. અમારા ગામથી તો ગાય 45 કિલોમીટર થાય. તમારે કેટલું થાય જરા કોમેન્ટ હોય કોમેન્ટ કહી દેજો. અને ભાઈ બગદાણા જે કોઈ હાલીને આવતો હોય પછી બધી કોમેન્ટ કહી દેજો. આવું બધું છે ગાય. વાહન ને એવું આવે છે. બાપા સીતારામ મિત્રો, હાલો બગદાણા હાલીને. હું પણ જાઉં સૌથી બધે આવો મળી બગદાણા ગાય. અને ગાય ફર્સ્ટ ટાઈમ આપણે જઈશું બગદાણા. ભાઈ ડેમે પહોંચી જશે. ફર્સ્ટ ટાઈમ કઈ જઈશું આપણે બગદાણા. જોઈ કેમ થાય ને કેમ નહીં બને રહેજો વિડીયોમાં. ગાઈસ બગદાણા હાલીને આવી છે. તમને એમ લાગતું છે કે આ ખોટા વિડીયો ઉતારે અને આની પાસે ગાડી છે ને કોકની ગાડી બેસી છે વિડીયો ઉતારશે. ગાઈસ જોવા કોઈ છે નહીં ગાઈસ આગળ પાછળ. ગાઈસ તમે કંઈ એવું ભૂલું ન કરતા. એકલો જ જાવ છો હાલીને ગાઈસ. બનાવી રહેજો વિડીયોમાં, મજા આવશે ગાઈસ. અને સેવાવાળા ભક્તો એ બધા સેવા કરતા છે એ પણ તમને બતાવીશ. બનાવી રહેજો વિડીયોમાં. તો મિત્રો લાપડિયાના પાટી આપણે પરખેથી લઈને ભાઈ નીકળી જશે. એ તો ભાઈ લાપડિયા પહોંચે 9 વાગ્યા ગાઈસ. આવું કેમ થાય આજે જો મિત્રો સાંદાનું તેજ એક નંબર. સાંદાનું તેજ છે ભાઈ. 14 છે અને કાલ થાય ગુરુ પૂનમ મિત્રો. જો ગાઈઝ આવું બધું સેવાવાળા બધા ભાઈ પાણીના પાઉચ ને ગાઈઝ આપતા જાય છે. આવું બધું હોય આપણે એકલા હાલ્યા જઈશું. ગાઈઝ મામાદેવનું મંદિર છે તો જય મામાદેવ કોમેન્ટમાં લખી નાખજો. સેવાવાળાનું શું કેવું છો ભાઈ. થોડા આપી છે મિત્રો કે ટેમ્પાવાળા હતા ભાઈ સેવામાં. કોણ એ નથી ખબર પણ એ ભાઈ પાસે વિડીયો પકડી દેજો ગાઈસ. સેવા બધા સારી કરે છે ગાઈસ. એ રોડ થઈ ગયો આગળ બગદાણા 10 કિલોમીટર છે. જુઓ બગદાણા 10 કિલોમીટર છે મિત્રો. બધો પહોંચવામાં થઈ 12 વાગી જશે. તો એ ફળિયાદ પહોંચ્યા છે.
બનાવી રહેજો વિડીયો. ભાઈ રામાપીરનું મંદિર હતું ભાઈ. ત્યાં ભાઈ આવો બધું સૌદેશમાં ભાઈ માહોલ હોય ભાઈ. ડીજે બીજા ભાઈ તમે જોયું છે આવો બધો માહોલ હોય ને ભાઈ. ટ્રાફિક તો ફૂલ છે, ટ્રાફિક ફૂલ છે. જો આ બધા જાય છે હાલી ગાડીઓને એવું બહુ થાય છે ગાઈ. આવું બધું છે. બનાવી દેજો બ્લોકમાં. 5 કિલોમીટર દૂર છે ગાઈ. જો 5 કિલોમીટર દૂર છે ભાઈ બગદાણા. કોસમાં છે પછી ગાઈ બગદાણા પહોંચીને બગદાણાનો નજારો દેખાડું. એક નંબર નજારો છે બધું દેખાડું તમને. તો આ બધી ગાડીઓની લાઈન છે. બધા બગદાણા છે બધી જાય છે ગાડીઓ. કેટલી લાઈન છે તમે જુઓ. રસ્તા ઉપર કોઈ ઊંઘા ન રહેતા. રસ્તામાંથી સાઈડમાં રહેવું, વાહનને વટવા દેવું. અને ગાય બગદાણા હાલીને આવી છે ને રાળગોળ પહોંચ્યા છે. અને કોણ કોણ હાલીને આવી જરા કોમેન્ટ કહી દેજો. રાળગોળથી બગદાણા કેટલું થાય? 5 કિલોમીટર છે પણ કેટલું થાય જરી તમે બધા કોમેન્ટમાં કહી દેજો. બગદાણા કોઈ વાત આવતું નથી ગાય. આવું છે બધું. 1 કિલોમીટર બગદાણા ગાય. થોડુંક ટ્રાફિક છે બગદાણા. વરસાદ આવવાની ટ્રાફિક છે. ફાઇનલી આપણે ભાઈ બગદાણા પહોંચી ગયા છે લાગીને. ગાય તમને મંદિરનો નજારો દેખાડવા અહીં છે. જુઓ દેખાય ને ગાય મંદિર. આપણે બગદાણા પહોંચી ગયા છીએ હાલી. અને 2 વાગ્યા ક્ષેત્રમાં 2 વાગી ગયા કમ્પ્લીટ. 2 વાગ્યા પહોંચી ગયા આપણે ભાઈ બગદાણા. મળી નવો બગદાણા પહોંચી ગયા છે. લઈને આવ્યા એટલે થોડુંક ભાઈ કેવર આવે છે. ખાંડો ને એવું કરી નાખીએ ને હાથને એવું ધોઈ નાખ્યું છે. ખાંડો કરવાનો તો બહુ હોય છે. જુઓ આપણે ભાઈ ખાંડો ને એવું ભાઈ કરી નાખ્યું છે. ને હવે તમને બજરંગ દળ બાપાના ફાઇનલ ભાઈ દર્શન તમને કરાવવું. દર્દી છે પણ હવે કરું તમને દર્શન કેમ છે ને કેમ ને લેજો બ્લોગમાં. તમને ખબર પડી જશે કાંઈ. દર્શન ને દર્શન કરીને હવે કરવાનું છે ગાય આરામ. હાલીને આવ્યા એટલે થાકી ગયા. પગને એવું બધું બહુ દુઃખ જ ગાય. તો બને એટલું બ્લોગમાં. જવો નાસ્તામાં આવું છે ફાફડી એવું બધું છે. તમને આગળ મંદિરના નાના ભાઈ દર્શન કરાવો આગળ બનાવી પછી લઈને આપણે ભાઈ નવરાનું ભાઈ અત્યારમાં હોય હાલી એક એવી કન્ડિશન નથી. કેમ કે પગ એટલા દુખે છે ને કે હું તમને કહું ગાય કેવું એવું છે નહીં ગાય. હા છે મોટું મંદિર એના ભાઈ તમને દર્શન કરાવવું આગળ બનાવી દીધો વિડીયોમાં દર્શન કરાવ્યું.
કેમ કે રાતે આપણે આવ્યા હતા સાયકલ હતા એટલે ભાઈ દર્શન કરી ન કરાવ્યા. કરાવી દઉં દર્શન આગળ બના દેજો બ્લોગમાં ગાઈસ. અને ગાઈસ તેમાં આમ એક વખત વ્યૂ ચેક કરવા આમ જો રાતે વરસાદ આવ્યો હતો એટલે આ બધું ભીનું થઈ ગયું પણ નજારો એક નંબર છે ગાઈસ. ફર્સ્ટ ટાઈમ અને ભાઈ આપણે રાત પછી રોકાણા નથી પણ આજ રોકાણા હતા કેમ કે થાજા પાજા હતા એટલે સુઈ જતા અને અત્યારમાં વ્યૂ છે ને ભાઈ રાતે વરસાદ આવી ગયેલો હતો ભાઈ વ્યૂ એક નંબર આવે છે જુઓ તમે એક નંબર ગાઈસ વ્યૂ આવે છે જુઓ કાલે વરસાદ આવી ગયો છે એટલે બધું હેઠે ભીનું છે આવું બધું છે. અહીંયા જુઓ ભાઈ વ્યૂ કેવું આવે છે એક નંબર. અહીંયા ભાઈ કામ ચાલુ છે જુઓ કબૂતરાને એવું છે. આ છે ગાઈસ બજરંગદાસ બાપાની ગાડી. તો મિત્રો હવે સમય તો થઈ ગયો તો બગદાણાને બાય બાય કહેવાનો ગાઈસ. અને આજનો વ્લોગ સારો લાગ્યો હોય મિત્રો તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જાજો અને મળીએ નવા વ્લોગમાં ગાઈસ.